મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત થશે ઓનલાઈન મંગાવેલી વસ્તુ ડિલિવર બોયે ચોરી લીધી। જો તમે પણ ઓનલાઈન વસ્તુઓ મંગાવો છો તો સાવધાન થઈ જાઓ। અમદાવાદમાં ગ્રાહકોની ઓનલાઈન મંગાવેલી વસ્તુ ડિલિવરી બોયે ચોરી કરી લીધી હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે। ડિલિવરી બોયે કુરિયર કંપનીમાંથી 16 મોબાઈલ, એક લેપટોપ સહિત 4.98 લાખના ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ચોરી કરી હતી। ઓઢવ પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 31 ડિસેમ્બરને લઈને પોલીસ ફોર્સ એલર્ટ, 600 કર્મીઓ મેદાને ઉતર્યા છે। ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે યુવાગણ થનગનતું હોય છે, જેને લઈને એડવાન્સમાં દારૂ મંગાવવામાં આવતો હોય છે। અમદાવાદ પોલીસે આ દારૂને શહેરમાં આવતો અટકાવવા માટે શહેરની આંતર જિલ્લા 13 ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે। વાહનોની ચેકિંગ શરૂ કરવામાં આવી છે। સીસીટીવી બનાવીને ખાનગી ડ્રેસમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે। 6000થી વધુ પોલીસ રસ્તા ઉપર તૈનાત રહેશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ સિવિલમાં સસ્તી સેવાના નામે નર્યો દેખાડો કરવામાં આવી રહ્યો છે। રાજકોટ સિવિલની હોસ્પિટલમાં સેવાના નામે તંત્રની લાલિયાવાડી જોવા મળી રહી છે। ઇમરજન્સીમાં દર્દીઓ લાવવા લઈ જવા માટેની એમ્બ્યુલન્સ જ નાદુરસ્ત હાલતમાં જોવા મળી રહી છે। દર્દીઓ ખાનગી એમ્બ્યુલન્સ લેવા મજબૂર બની રહ્યા છે। હાલ સિવિલ હોસ્પિટલની 14 પૈકી માત્ર 4 હોસ્પિટલ કાર્યરત છે અને 4 પૈકી માત્ર 2 જ દર્દીઓ માટે કામની છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાઇનીઝ દોરીની હેરાફેરીનો પર્દાફાશ, 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તો પણ કેટલાક લોકો દ્વારા આ દોરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની હેરાફેરી કરનારની ધરપકડ કરવામાં આવી છે અને તેની પાસે રહેલા 11 લાખની કિંમતની ચાઇનીઝ દોરીના જથ્થા સાથે કન્ટેનર ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે। એલસીબી દ્વારા 2 શખ્સને વોન્ટેડ જાહેર કરાયા છે। કુલ 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ક્રિસમસનો તહેવાર બગડશે। મધ્ય ગુજરાત વીજ કંપનીના વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગીય કચેરી દ્વારા મેગા વીજ કાપ જાહેર કરવામાં આવ્યો છે। વહેલી સવારે 7 વાગ્યાથી બપોરના 11 વાગ્યા સુધી વીજ કાપની જાહેરાત કરવામાં આવી છે। 26 ડિસેમ્બરે તક્ષ ફીડર, ફતેગંજ સબ ડિવિઝનમાં આવતા દીપ ફીડર, અટલાદરા સબ ડિવિઝનમાં આવતા ચાણક્ય ફીડર અને સમાજ સબ ડિવિઝનમાં આવતા કેનલ ફીડરમાં આવતી સોસાયટીઓ તથા ફ્લેટ્સના રહીશોને વીજ કાપનો સામનો કરવો પડશે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડીંગા વાયરસે આ દેશના લોકોનું ટેન્શન વધાર્યું છે। ડીંગા નામના એક નવા વાયરસે સમગ્ર વિશ્વમાં લોકોની ચિંતામાં વધારો કર્યો છે। આ વાયરસ આફ્રિકાના યુગાન્ડામાં સામે આવ્યો છે। ડીંગાનો અર્થ થાય છે કે નૃત્ય કરતા હોય તેમ હલતા રહેવું। આ રોગ મુખ્યત્વે યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લાની સ્ત્રીઓમાં જોવા મળ્યો છે। મીડિયાના રિપોર્ટ અનુસાર પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાના બુંદીબુગ્યો જિલ્લામાં લગભગ 300 લોકો આ વાયરસની ચપેટમાં આવ્યા છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંબેડકર વિશેના નિવેદનને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ ધરણા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવેલી બાબા સાહેબ આંબેડકર વિશેના નિવેદનને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા ફુવારા સર્કલ પાસે એકત્રિત થઈને કોંગી આગેવાનોએ ધરણા યોજ્યા હતા। ત્યારબાદ પોતાના હાથોમાં બાબા સાહેબની પ્રતિમા લઈને અમિત શાહ વિરુદ્ધ હાયના નારા લગાવવામાં આવ્યા હતા। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાઓએ 52 લાખથી વધુ રૂપિયા પડાવ્યા છે। સાયબર ક્રાઇમની ઘટનાઓ દિવસે દિવસે સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકોને જાગૃત રહેવા માટે તંત્ર દ્વારા અવેરનેસની જાહેરાત કરવામાં આવી છે। આમ છતાં હજુ પણ લોકો સુરક્ષા એજન્સીના અધિકારીઓના નામે ડિજિટલ એરેસ્ટના શિકાર બની રહ્યા છે। સીબીઆઈ અધિકારીની ઓળખ આપીને મેમનગરના વૃદ્ધ સાથે 52 લાખની છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડમી શાળાઓ બંધ કરાવવા સીએમને રજૂઆત। રાજ્યમાં તાજેતરમાં જ કેટલીક ડમી શાળાઓ ઝડપી પાડવામાં આવી છે। પૈસા કમાવાની લાઈનમાં લોકો શાળાઓ ખોલીને બેસતા હોય છે, ત્યારે આ શાળાઓને બંધ કરાવવા માટે આ અંગે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્યે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આવેલી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે અને આ શિક્ષકો ધોરણ 12ની જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે પણ જતા નથી। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 30 ફ્લાઇટના શેડ્યુલ ખોરવાયા છે।
અમદાવાદ એરપોર્ટ પર એક સાથે 30 જેટલી ફ્લાઇટો મોડી પડી હતી. વધતી જતી ઠંડી અને ધુમ્મસની સ્થિતિના કારણોસર ફ્લાઇટોના સંચાલનને અસર થઈ રહી છે, જેના કારણે હજારો મુસાફરો કલાકો સુધી એરપોર્ટ ઉપર રાહ જોતા બેસી રહેવાની કંટાળાજનક સ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. બેંગ્લોર, કુવૈત સિટી, જેદ્દા, કોલકાતા, મુંબઈ, દિલ્હી, ગોવા, દીવ, હોચીમિન્હ, જલગાંવ, ચંદીગઢ, બેંગકોક, કુઆલાલંપુર અને ફ્લાઇટોના શેડ્યુલ ખોરવાયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવનારા સમયમાં હજુ પણ ઠંડી વધશે. હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે. તાપમાનમાં ઘટાડો થશે. 24 કલાકને લઈને ઠંડીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા છે. 6.4 ડિગ્રી સાથે નલિયા ઠંડુ ગાર રહ્યું છે. દેશની વાત કરીએ તો ભર શિયાળે માવઠાની આગાહી કરાઈ છે. આગામી 24 કલાકમાં દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે, જેના કારણે દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખ્યાતિ બાદ PMJAYને લઈને સેલ્બી હોસ્પિટલ વિવાદમાં. અમદાવાદના નરોડા વિસ્તારમાં સેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક વૃદ્ધ પગમાં તકલીફ થતાં PMJAY કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા. 12 ડિસેમ્બરના રોજ તેમનું મૃત્યુ થયું, જેને લઈને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સેલ્બી હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે વૃદ્ધનું લીવર ફેલ થઈ ગયું. હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મોર્નિંગ વોક કરનારા સાચવી લેજો. અમદાવાદમાં વહેલી સવારે વટવા ખાતે એક ચોરીની ઘટના બની છે. અહીં મોર્નિંગ વોક કરવા માટે એક આધેડ વ્યક્તિ તેમના મિત્રની રાહ જોઈને ઊભા હતા. આ દરમિયાન રિક્ષામાં આવેલા એક શખ્સ ત્યાં આવીને તેમનો મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આધેડ વ્યક્તિને લાફે મારનારો લૂંટારો કેમેરામાં કેદ થયો છે. નારોલ પોલીસ દ્વારા 2 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લંપટ શિક્ષક વિરુદ્ધ પોક્સો હેઠળ નોંધાઈ છે ફરિયાદ. મોરબીમાં આવેલી ખાનગી ટ્યુશન ક્લાસીસમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. આ મામલે હવે લંપટ શિક્ષક વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે પરિવારજનો સહિતનાઓએ દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસીસ ખાતે જઈને તેના સંચાલકને બેફામ મારવામાં આવ્યો હતો અને હાલ લંપટ શિક્ષક સારવાર હેઠળ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિઝાના નામે યુવતીના 24.50 લાખ રૂપિયા ચાઉં કરવામાં આવ્યા છે. નરોડામાં રહેતી યુવતી સાથે યુકેના વિઝાના નામે 24.50 લાખની ઠગાઈની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે શખ્સોએ 5 વર્ષના વિઝા અને યુકે કંપનીમાં નોકરી આપવાનું કહીને રૂપિયા પડાવીને નકલી સ્પોન્સર લેટર આપીને ઠગાઈ આચરી હતી. નરોડામાં રહેતા ચેતનભાઈ પરમારે મોટી દીકરી વિનીતાના વિઝા માટે બ્રિજેશ નામના શખ્સને વર્ષ 2023માં મળ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.